80 ક્લાર્કની 80 અલગ અલગ જે બેંકની શાખાઓ છે એ અંતર્ગત જે ભરતીઓ થઈ એમાં સગાવાદ, ઓળખાણવાદ અને પરિવારવાદના જે લોકો છે એ લોકો લાગ્યા હતા. તેની વિગત અમે આમ જિલ્લા રજિસ્ટરને આની પહેલા આપી ચૂક્યા હતા. હવે છતાં પણ એને એવું કીધું છે કે ભાઈ તમારી એમાં સાઇન નહોતી, પણ છતાં મેં લિખિતન કરી યુવરાજસિંહ જાડેજા મારું પૂરું આખું નામ લખેલું હતું, મારું એડ્રેસ સહિતનું નામ લખેલું હતું. હવે એ સાઇન ના વાક એવું કહે છે કે હજી એની ઉપર તપાસ જે મૂળ યોગ્ય રીતે તમારે થવી જોઈએ એ શરૂ નથી થઈ. તો આજે અમે કહેવા માંગીએ છીએ કે આખી ભરતીમાં ક્યાંય પણ રજિસ્ટ્રારની પણ સાઇન નહોતી કે ભરતી કઈ રીતે કરે, નોટિફિકેશન પણ બહાર નહોતું પડ્યું, સિલેબસ પણ બહાર નહોતો પડ્યો, છતાં પણ ભરતી પૂરી થઈ ગઈ. અને જે ભરતી કહી શકાય કે ફેબ્રુઆરી મહિનામાં જાહેર થઈને માર્ચ મહિનામાં પૂરી થઈ જાય, એટલે કે 1 મહિનાની અંદર ઝડપી આટલી બધી પ્રોસેસ પૂરી કરી અને ભરતી પ્રક્રિયા પૂરી થઈ જાય, છતાં કોઈની સાઇન નથી હોતી અને ભરતી પૂરી થઈ જાય પણ અમારી એક સામાન્ય અરજીમાં તપાસ શરૂ નથી થતી. હવે આજે જે અમને જાણવા મળ્યું છે કે ભાઈ ભૂતકાળની જે પણ અરજીઓ મળી છે એ અરજીઓમાં તપાસ ચાલુ છે. એટલે તપાસના નામે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે તરકટ રચવામાં આવી રહ્યું છે, નાટક કરવામાં આવી રહ્યું છે. પોતાના લાગતા વળગતા જે માનીતા જે લોકો છે એ માનીતા લોકોને બચાવવામાં આવી રહ્યા છે. આજે ખાસ કરીને ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં જે સગાવાદ, ઓળખાણવાદ અને પરિવાદ જે ચાલ્યો છે તેના આધાર પુરાવા અમે જિલ્લા રજિસ્ટ્રારને વધારાના જે હતા એ સુપરત કરવા માટે આવ્યા હતા. કેમ કે તમે પણ જાણો છો, આજથી થોડા સમય પહેલા જે અમે આ જ માધ્યમથી કહી શકાય કે જે પ્રેસ કોન્ફરન્સ કરી અને જે નામો આપ્યા હતા, જેમાં અમે જે તે હોદ્દાઓ આપ્યા હતા, જે તે વ્યક્તિઓ જે છે એ વ્યક્તિઓના પૂજ્ય પિતાશ્રી કે કાકા કે એના સગાવાલા કઈ જગ્યાએ કઈ બ્રાન્ચમાં નોકરી કરે છે એના તમામ રેકોર્ડ અમે આપેલા હતા. તમે પણ જોઈ શકો છો, કમસે કમ અમે 20 જણાની ડિટેલ તો ઓલરેડી આપેલી જ હતી. હવે આ જે ડિટેલ છે એમાં જે લોકો આજે કહી શકાય કે જે લિસ્ટ જે જાહેર થયું છે એ લિસ્ટમાં પણ આ બધા જ લોકોના જે નામ છે એ નામ અત્યારે મૂકવામાં આવ્યા છે. નામની યાદી આપજો ને મને. અહીંયા જે બેંકની અંદર જે નામ રજૂ કરવામાં આવ્યા છે એ તમામ તમે જોઈ શકો છો. આ 80 નામોની યાદી છે જે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક પાસે કે તો જિલ્લા રજિસ્ટ્રાર પાસે ભૂતકાળમાં જ્યારે આ યાદી માંગવામાં આવી ત્યારે એને એવું કહ્યું હતું કે આ યાદી ગોપનીય છે. અત્યારે તપાસ ચાલુ છે એટલે અમે કોઈ પણ પ્રકારની યાદી ન આપી શકીએ, પરંતુ અમારા સોર્સિસના માધ્યમથી આ જે યાદી જે છે એ યાદી અને ભૂતકાળમાં અમે જે પ્રેસ કરેલી હતી એ પ્રેસ કરેલી યાદી અને વર્તમાનમાં જે 80 ઉમેદવારોને લેવામાં આવ્યા છે એ યાદી, આ બંનેનું તમે ક્રોસ વેરિફિકેશન કરો તો એ જાણવા મળશે કે અમે જે નામો આપ્યા હતા એના 19 નામ એ આમાં અત્યારે મળી આવે છે. અને જોવા જેવું એ પણ છે કે આજથી કહી શકાય કે 1 વર્ષ પહેલા જ્યારે ભીખાભાઈ જાજડીયાએ જે યાદીની જે વાત કરી હતી અને એને જે નામો રજૂ કર્યા હતા એ નામો જ જેને કહી શકાય કે દૂર કરવામાં આવ્યા હતા એ નામોમાં પણ 18 જે નામો છે એ બેઠા નામ 18 આ યાદીમાં છે. અને 50% જે લોકો જે છે એ ક્યાંક ને ક્યાંક જે જિલ્લા બેંકના હોદ્દેદારો છે એમાંથી લેવામાં આવે છે અને 50 જે નામો છે એ ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારો હોય એ હોદ્દેદારોમાંથી લેવામાં આવ્યા છે. જેમ કે પિયુષ ભીખાભાઈ બારૈયા, આ પિયુષ ભીખાભાઈ બારૈયા જે વર્તમાન પાલિતાણાના ધારાસભ્યના દીકરાશ્રી છે. ત્યારબાદ કહી શકાય કે પાલિતાણાના એપીએમસીના ડિરેક્ટર વિજયભાઈ ગોટી જે છે એમના ભાગીદાર મેરભાઈ છે એમના દીકરાને પણ લેવામાં આવેલા છે. આરડી સરવૈયા જેના 2 ભત્રીજા જે અત્યારે વંડા શાખામાં ક્લાર્ક છે અને જેસર શાખામાં ક્લાર્ક છે એને પણ ગેરરીતિથી લેવામાં આવ્યા છે. નાગજીભાઈ માવજીભાઈ વાઘાણી પાલિતાણા. ત્યારબાદ 80 લોકોનું અમે જે યાદ કહી શકાય કે આની પહેલાં જે યાદી આપી હતી એ 80 લોકોની યાદીમાં આ બધાના જ નામ એ અમે જે આપ્યા હતા એ નામ આમાં મૂકેલા છે. ત્યારબાદ અમે જે વાત કરી હતી કે પાર્થ ગોપાલભાઈ મેર કે જે અત્યારે માજી ધારાસભ્ય કુરજીભાઈ ગોટીના ધંધાકીય ભાગીદાર ગોપાલભાઈ સાદુલભાઈ મેરના દીકરા અને ડાયરેક્ટર નાગજીભાઈ માવજીભાઈ વાઘાણીની લાગવગથી એ લાગેલા છે. આ યાદી અમે આજથી 20 દિવસ પહેલા આપેલી હતી. જ્યારે કોઈ પણ પ્રકારના નામ રિલીઝ નહોતા થયા ત્યારે પણ અમે આ યાદી આપેલી હતી. ત્યારબાદ હર્ષિલ સતીશભાઈ મહેતા જે દીપકભાઈ કુરજાણી માલાણીના લાગવગથી કુંડલા બ્રાન્ચમાં અત્યારે નોકરી કરી રહ્યા છે. સત્યજીતસિંહ બળદેવસિંહ સરવૈયા જે બળદેવસિંહ રાણુભા સરવૈયાને લાગવગથી પોતાના દીકરા જેસર બ્રાન્ચમાં ક્લાર્ક તરીકે છે. ત્યારબાદ એક પિયુન ગારિયાધાર તાલુકામાં છે. બિપિનભાઈ ભોજાભાઈ લવતુંકા તે ડાયરેક્ટર છે. અમિતભાઈ દેલુભાઈ લવતુંકા એની લાગવગથી લાગેલા. બળદેવસિંહ રણુભા સરવૈયા, સુરજીતસિંહ મહાવીરસિંહ ગોહિલ. ત્યારબાદ અન્ય ઘણા બધા જે નામો છે હુંબલ દર્શનભાઈ, ત્યારબાદ દર્શનભાઈ હર્ષદભાઈ દવે, રાહુલ હિંમતભાઈ ડાંગર, હિરેનભાઈ વાલાભાઈ ડાંગર જે પૂર્વ ભાજપના હોદ્દેદાર રહી ચૂક્યા એના દીકરા છે. આ બધી જ યાદી જે અમે બોલ્યા હતા આની પહેલા જે નામો આપ્યા હતા
એ તમામ જે નામો અમે ડિરેક્ટરની લિસ્ટ જે આપેલું હતું ભૂતકાળમાં, જેમાં પણ અમે નામ લીધા હતા મિતુલ કાંતિભાઈ ધાંધલા, જે ડાયરેક્ટરના દીકરા છે. આજે આ જે યાદી જાહેર થઈ એ યાદીમાં એમનું નામ છે સત્યજીતસિંહ બળદેવસિંહ સરવૈયા, જે ડાયરેક્ટરના દીકરા છે, જે અમે ભૂતકાળમાં કહી ચૂક્યા છીએ. એના દીકરા અત્યારે આ યાદીમાં છે. 80મું નામ એનું છે. 64મું નામ છે શિવદત્તસિંહ જીતેન્દ્રસિંહ ગોયલ. આ જે 80ની યાદી છે એમાં 64મું નામ શિવદત્તસિંહ જીતેન્દ્રસિંહ ગોયલ, જે વર્તમાન જે અત્યારે ડાયરેક્ટર છે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના, એમના દીકરા છે. ત્યારબાદ ઓમદેવસિંહ ભોજરાસિંહ સરવૈયા, જે જનરલ મેનેજર છે એમના ભત્રીજા છે. આ 80ની યાદીમાં એમનું 55મું નામ છે. પ્રિયરાજસિંહ ભીમદેવસિંહ સરવૈયા, જે જનરલ મેનેજરના ભત્રીજા છે. આ યાદીમાં એમનું 15મું નામ છે. જયરાજસિંહ પ્રતાપસિંહ જાડેજા, આ યાદીમાં એનું 14મું નામ છે. જે જૂના યુનિયનના પ્રમુખ જે ભત્રીજા જેઆરડી સરવૈયા હતા, જેને જીએમ બનવામાં મદદ કરી હતી, એની વાત છે. ત્યારબાદ હરપાલભાઈ ભરતભાઈ ખાચર, ત્યારબાદ જયતુભાઈ માયકાના દીકરા, ત્યારબાદ નરેશ જયતુભાઈ માયકા, હાર્દિક રાજુભાઈ મેર, ત્યારબાદ ધનરાજ જયેશભાઈ ભટ્ટ, બ્રિજરાજસિંહ વેગડ અને હર્ષિલ સતીશભાઈ મહેતા. ત્યારબાદ મેં વાત કરી હતી કે રઘુભાઈ હુંબલના ભત્રીજા એટલે કે જિજ્ઞેશ માસાભાઈ હુંબલ, એનું નામ પણ આ યાદીમાં છે. 72મું નામ જોશો એટલે એ પણ જોવા મળશે. એટલે ક્યાંક ને ક્યાંક ભાગ બટાઈ અને ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, તેના હોદ્દેદાર અને ભારતીય જનતા પાર્ટીના વર્તમાનના જે સત્તાધીશો છે, તેના મિલીભગતથી આ આખું કૌભાંડ એ રચવામાં આવ્યું છે. અને વર્તમાનમાં જે આ ભરતી પ્રક્રિયા કરવા માટે જે પોલિસી બનાવવામાં આવતી હોય છે, HR પોલિસી જેને આપણે કહેતા હોઈએ છીએ,